હનુમંત વાટિકા પ્રદર્શનનું ઉદ્ઘાટન છે ત્યારે આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ખાસ કરીને પુરાણી વિષ્ણુ પ્રકાશાર્ય સ્વામી ઉપસ્થિત છે, તેમજ ઉપસ્થિત વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી સંત વલ્લભદાસજી સ્વામી, તેમજ ઉપસ્થિત ચેરમેન શ્રી દેવપ્રકાશાર્ય સ્વામી, ઉપસ્થિત ગરડા મંદિરના ચેરમેન શ્રી બાપુ સ્વામી, ખાસ કરીને જેમને છેલ્લા ઘણા વર્ષોથી આ સાળંગપુરમાં રહીને ઘણી સેવા આપી છે એવા શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, વિવેક સ્વામી, તેમજ ઉપસ્થિત સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, ખાસ કરીને આજે ઉપસ્થિત ભાવનગર શહેરના શોભા સમાન યુવરાજ સાહેબ, તેમજ ઉપસ્થિત સર્વે મહેમાનશ્રીઓ અને સર્વેવાલા હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. આજે ખૂબ જ ઉમંગનો દિવસ છે, ખૂબ જ ઉત્સાહનો દિવસ છે. આપણે બધા જાણીએ છીએ કે દાદાના શતામૃત મહોત્સવનો દિવસ ખૂબ જ ટૂંક સમયમાં આપણી સમક્ષ આવી રહ્યો છે અને એના ઉપક્રમે આજે જ્યારે અહીંયા પ્રદર્શનનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, થવાનું છે, ત્યારે એ વાતનો બહુ આનંદ છે. જેટલો આપ સર્વે ભક્તોને પ્રદર્શની જોવાનો ઉત્સાહ હશે ને એનાથી પણ વિશેષ ઉત્સાહ અમને આજે બહુ છે, કારણ કે આની અંદર ઘણી બધી મહેનત સંતોએ કરેલી છે. હમણાં જેમ હરિપ્રકાશ સ્વામીએ વાત કરી કે સુરત ગુરુકુલના ધર્મવલ્લભ સ્વામી, એમની આખી જે ટીમ છે એમના સંતોની, એમને અહીંયા છેલ્લા 3 મહિનાથી બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હું કાળુભાઈ ડાભીને વિનંતી કરીશ તેઓ અત્રે આવી અને નાનાલાલજી મહારાજ શ્રી એમનું પણ પુષ્પમાળા પહેરાવી અને સ્વાગત કરશે, પૂજન કરશે. યોગરાજસિંહ બાપુ જસકાથી એ પણ હું વિનંતી કરીશ તેઓ પણ આવી અને લાલજી મહારાજને પુષ્પમાળા પહેરાવી અને આપણા સૌ વતી એમનું સ્વાગત અને પૂજન કરશે. વાલા ભક્તજનો, આ સાથે આ આખું જે સમગ્ર પ્રદર્શન થયું છે એમના 18 જેટલા ડોમ છે, એ દરેક ડોમના એક યજમાનો છે અને એમાંથી અમારે મુખ્ય યજમાનો 2 ભક્તો અહીંયા ઉપસ્થિત છે. હું એમને યાદ કરીશ અને તેઓ પૂજ્યપાદ લાલજી મહારાજની પાસે આવશે અને મહારાજ શ્રી એમને હાર પહેરાવી એમને રૂડા આશીર્વાદ આપીને આપણે પૂજન કરીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. સાથે રાજદ્વારેથી અત્યારે યોગીરાજસિંહજી બાપુ જસકાથી પધાર્યા છે, એમની આપણે નોંધ લઈએ છીએ. ડીએમ પટેલ સાહેબ, પ્રાંત સાહેબ બરવાડા, મામલતદાર બરવાડા, ટીડીઓ બરવાડા અને બાપભાઈ દરબાર સાળંગપુર જીવા ખાચરના વંશજ છે, તેઓ પણ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. એમણે પણ આપણે આવકારીએ છીએ, એમનું પણ સ્વાગત કરીએ છીએ. અત્યારે જેમ હમણાં શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામીએ વાત કરી એ પ્રમાણે કે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન પૂજ્યપાદ ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞાથી, પૂજ્યપાદ ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શનથી આ હનુમંત વાટિકાના અંદર 3 મહિનાથી સંતો સેવા કરી રહ્યા છે. એમાં સંપૂર્ણ માર્ગદર્શન જેમણે આપ્યું છે, જેમના માર્ગદર્શન નીચે આખી આ વાટિકા તૈયાર થઈ છે, એવા પૂજ્યપાદ ધર્મવલ્લભદાસજી સ્વામીને હું વિનંતી કરીશ. સ્વામી આવી અત્રે પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. પૂજ્યપાદ પુરાણી સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, આપણા કુળદેવ અષ્ટભંજન દેવ પરમ પૂજ્ય લાલજી મહારાજ, ઉપસ્થિત સર્વે વડીલ સંતો, સર્વે સંતો પાર્ષદશ્રીઓ, ઉપસ્થિત સર્વે મહાનુભાવો, સર્વે ભાઈ ઉપર ત્યાં કટિંગ્સ મૂકી અને સંતોએ ખૂબ તૈયારી કરી છે. મહારાજનું જીવન છે જન સુધી પહોંચે એવો પ્રયાસ કર્યો છે. એલઈડી ડિસ્પ્લે, બુક મેકિંગ, એમાં બુક બનાવેલી છે અને એના પર પ્રોજેક્શન થશે અને મહારાજના અમુક પ્રસંગો છે એ ત્યાં દર્શાવા છે. હનુમાનજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં દિવ્ય સ્પંદનો સાથે બેઠા છીએ ત્યારે 6ઠ્ઠો ડોમ એવો છે, હરપલ પરચા પૂરે હનુમાનજી મહારાજ. એમાં હનુમાનજી મહારાજે જેટલા પરચાઓ પૂર્યા છે એની ગાથાઓ અહીંયા ગવાશે. ત્યાર પછી અત્યારે શહેરીકરણ વધી રહ્યું છે. દરેક માણસ ગામડાઓ ખાલી કરીને શહેરો તરફ જાય છે. નાના બાળકોને તો ગામડું શું કહેવાય ને એ ખબર ના હોય. ત્યારે એક આદર્શ ગામનું નિર્માણ કર્યું છે જે ગ્રામ્ય સંસ્કૃતિની સાથે આપણો ટચ કરાવે છે. એ 7મો ભાગ છે અને ત્યાર પછી 8મા અને 9મા ભાગની અંદર એક પારિવારિક શોર્ટ ફિલ્મ છે, પિતા કા બલિદાન. એક વખત વ્યક્તિ અંદર એન્ટર થઈને ત્યાર પછી પરિવાર છે એ મા બાપ દીકરા દીકરીઓ બધા જ એકાબીજાના હૃદયના તાતણેથી જોડાય
અને એમના આંખમાંથી આંસુ પડ્યા વગર ન રહે એવી એક સરસ મજાની હૃદયગમ્ય અને રોમાંચક ગાથા સાથેનો એક પિતા કા બલિદાન શોર્ટ ફિલ્મ છે. ત્યાર પછી 10મો ડોમ છે. 180 ડિગ્રીની સ્ક્રીન છે. હેલો, કેટલી? 360 ડિગ્રી, 180 ડિગ્રીની સ્ક્રીન છે. અને એમના ઉપર ભગવાન સ્વામિનારાયણ જ્યારે નીલકંઠ વર્ણી વેશે એમણે વન વિચરણ કર્યું ત્યારે જે કપરી યાત્રાઓ કરી છે એની દિલ ધડક ગાથા અને રોમાંચ ઉભો કરી દે એવી ગાથાઓ, શૌર્ય પ્રેરે એવી ગાથાઓ એમની અંદર દર્શાવાઈ છે. રામ, શ્યામ અને સંત અને ભક્ત ચરિત્રનું દર્શન પણ આગલા ડોમની અંદર છે. અને દાસજી સ્વામી ચેરમેન સ્વામી પધારી રહ્યા છે. ગરડાથી ચેરમેન સ્વામી શ્રી હરિજીવન દાસજી સ્વામી પધારી રહ્યા છે. ધંધુકાથી પૂજ્યપાદ બાપુ સ્વામી પધારી રહ્યા છે. અને આ સમસ્ત પ્રદર્શન જેમના માર્ગદર્શન નીચે થયું છે એવા રાજકોટ ગુરુકુલના મારા વરિષ્ઠ સંત પૂજ્યપાદ ધર્મવલ્લભદાસજી સ્વામી પણ આપણી વચ્ચે બિરાજી રહ્યા છે. કુબેરનગરથી વિષ્ણુપ્રકાશ દાસજી સ્વામી, સાળંગપુરથી ઘેલા કાંઠેથી ભક્તિપ્રિય દાસજી સ્વામી ગઢડા, ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામી મેદપુર અને ટાટમથી શ્રી સ્વયંપ્રકાશ દાસજી સ્વામી, ઢસાથી શ્રી ધર્મ વિહારી દાસજી સ્વામી, ગઢડાથી શ્રી વિશ્વજીવન દાસજી સ્વામી, ધોલેરાથી કોઠારી શ્રી હરિકેશવ દાસજી સ્વામી અને કારિયાણીથી મહંત શ્રી માધવ સ્વામી, બોટાદથી માધવ સ્વરૂપદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિપ્રસાદ દાસજી સ્વામી. આ સાથે કુંડળ, લાઠીદળ, બોટાદ, નાર, વડતાલ, ગરડા, સરદાર, કરમડ, પંચેશ્વર, આટકોટ, રાજકોટ ગુરુકુલ અને તેની અન્ય શાખાઓ વગેરે સ્થાનોથી ધામધામથી સંતો પધાર્યા છે. આ તમામ સંતોનો આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ છીએ, પૂજન કરીએ છીએ અને એમના દર્શનને હૃદયસ્થ કરીએ છીએ. તમામ સંતોને કરબદ્ધ વિનંતી છે, પ્રાર્થના છે કે આપને જે માળા પહેરાવી છે ને એ માળા આ પ્રદર્શનનું ઉદ્ઘાટનમાં છેલ્લે સુધી સાથે રાખવાની છે. છેલ્લે સુધી આમ નામ પહેરી રાખીએ આપણે. ડોક્ટર પૂજારા સાહેબ પણ આપણી વચ્ચે બિરાજે છે અને ડોક્ટર રોજેશરા સાહેબ પણ આપણી વચ્ચે બિરાજે છે, જેમની પણ આપણે સવાર નોંધ લઈ રહ્યા છીએ. અને ધર્મેન્દ્રભાઈ લેબવાળા પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, એમને પણ આપણે નોંધ લઈએ છીએ. ડોક્ટર અંકિતભાઈ પેડડિયા એ પણ આપણી વચ્ચે પધાર્યા છે, એમને પણ આપણે સાદર નોંધ લઈએ છીએ. વાલા ભક્તજનો, સારંગપુર ધામના આ શતામૃત મહોત્સવનો જ્યારે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે ટૂંક સમયની અંદર આપણી વચ્ચે લાલજી મહારાજ પધારવા જઈ રહ્યા છે. એમના પહેલા હું અહીંયા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામીને વિનંતી કરીશ. તેઓ વાલા ભક્તજનો, શાસ્ત્રી સ્વામી સ્વાગત પ્રવચન કરે એમના પહેલા આપણે જે દરેક હરિભક્તોને વિનંતી કે આગળની 5 લાઈન મહેમાનો માટે રિઝર્વ હોય. આગળની 5 લાઈનો ખાલી રાખી અને આપણે પાછળથી બેસશું. અને સ્વયંસેવકોને વિનંતી કે બાકીની ખુરશી આ બાજુ લગાવી દે અને બહેનો પાછળ બેસશે. એટલે આગળની જે 5 રો છે ખુરશીમાં એ મહેમાનો માટે આપણે રિઝર્વ રાખશું. એટલે એ આગળની 5
कई बार बाल प्रभु को मारने की कोशिश की। एक बार तो